હવે પ્રક્રિયાના સમીકરણ લખવાના છે. પહેલું છે ક્રિડલ ક્રાફ્ટ પ્રક્રિયા આપી છે. એમાં શું કરવાનું છે, આપણે એનિસોલને આલ્કાઇનેશનમાં બદલવાનું છે. તો પહેલાં એનિસોલ યાદ રાખવાનું. એનિસોલ એટલે કે આવો બેન્ઝીન તોડ દેવાનો અને એની ઉપર OCH3 લખી દેવાનું, એટલે એને શું કહેવાય, એનિસોલ કહેવાય. બરાબર. એનું જો આલ્કાઇનેશન કરવું છે તો એમાં આપણે ઉમેરીશું CH3Cl. શું ઉમેરીશું? CH3Cl. તો એની પ્રક્રિયા થશે ને તો શું થશે, ઉપરનું તો સેમ જ રહેશે, બે મળશે વચ્ચે સરવાળો, બંનેમાં ઉપરનું સેમ OCH3. ઓકે. અને આની અંદરનો જે CH3 છે ને, પહેલામાં અહીંયા આગળ CH3 કરી દેવાનો અને બીજામાં નીચે CH3 કરી દેવાનું. આવી રીતે યાદ રાખવાનું આલ્કાઇનેશન. હવે NaClનું નાઇટ્રેશન થશે. NaClનું તો ખબર છે, ઉપર OCH3. નાઇટ્રેશનમાં યાદ રાખવાનું HNO3. આલ્કાઇનેશનમાં યાદ રાખવાનું CH3Cl. એમાંથી CH3 અહીંયા આવશે ને એક CH3 અહીંયા. ઓકે. હવે નાઇટ્રેશનમાં શું યાદ રાખવાનું? HNO3. ઓકે. એની પ્રક્રિયા થશે સેમ ટુ સેમ, બે વાર આવશે, ઉપરનું OCH3 સેમ રહેશે. નાઇટ્રેશન છે, નાઇટ્રેટ એટલે NO2 યાદ રાખવાનું. તો આમાંથી NO2 એક આ બાજુ જશે ને એક આ બાજુ જશે. અહીંયા આગળ કેવું, CH3 આ બાજુ ગયું તો આ બાજુ, એવી રીતના આમાં નાઇટ્રેશનમાં NO2 યાદ રાખવાનું. ઓકે. હવે ઇથેનોઇક એસિડનું માધ્યમમાં એનિસોલનું બ્રોમિનેશન થશે. બ્રોમિનેશનમાં Br યાદ રાખવાનું. હવે એનિસોલ તો ખબર જ છે, OCH3. બરાબર. બ્રોમિનેશન એટલે કે Br2 આવશે. હવે આમાં શું થશે, આગળ પાછળ કરશો તોય ચાલશે, એક Br આ બાજુ ને એક Br નીચે. બરાબર. જે રીતના અહીંયા આગળ એક NO2 નીચે NO2. આલ્કાઇનેશનમાં CH3 એ રીતના અહીંયા આગળ બ્રોમિનેશનમાં Br સેમ જ છે, ઉપરનું બધું સેમ જ રહેવાનું. હવે એનિસોલનું ક્રેડલ ક્રાફ્ટ એસાઇલેશન. આ આલ્કલાઇલેશન હતું, એમાં CH3 લીધું હતું. હવે એસાઇલેશનમાં શું યુઝ કરીશ? CH3COCl. યાદ રાખજો, આલ્કાઇલેશનમાં CH3Cl હતું અને એસાઇલેશનમાં આ બેની વચ્ચે શું આવી ગયું? CO આવી ગયું. તો ફરક શું થશે? અહીંયા આગળ જે આપણે ખાલી CH3 લેતા હતા ને, એની જગ્યાએ જે વચ્ચે આપણે અહીંયા CO એડ કરી દીધું ને, તો CH3ની આગળ CO લખી દેવાનું. CH3ની આગળ CO. બરાબર. આની જેવું જ સેમ છે. બરાબર. ખાલી વચ્ચે CO એડ કરી દીધું ને અહીંયા જે CH3 લખતા હતા એની આગળ પણ CO એડ કરી દીધું. બરાબર. તો આવી રીતે આપણે આખા સમીકરણો યાદ રાખવાના છે. આ ઇઝી છે. ઓકે. 4 નાઇટ્રોટોલ્યુઇન છે, એને આપણે 2 બ્રોમોબેન્ઝીન બનાવવાનું છે. તો પહેલાં તો નાઇટ્રોટોલ્યુઇન એટલે શું, તો આવું બેન્ઝીન દોરવાનું, ઉપર CH3 હશે, નીચે NO2 હશે, અને કહેવાય નાઇટ્રોટોલ્યુઇન. એની આપણે બ્રોમિન જોડે પ્રક્રિયા કરીશું ને તો આખું સેમ ટુ સેમ રહેશે, ખાલી Br આ બાજુની સાઈડ આવી જશે. એની ફરીથી આપણે HCl જોડે પ્રક્રિયા કરીશું તો શું ફરક પડશે કે જે O જે હતો ને એ નીકળી જશે ને S આવી જશે, તો NH3 થઈ જશે. નીચે NO2ની જગ્યાએ NH3 થઈ જશે. પાછી પ્રક્રિયા કરીશું એને NO2માં તો શું થશે, અહીં આગળ જે NH3 હતું ને એની જગ્યાએ ખાલી N2Cl થઈ જશે, ખાલી નીચેનું બદલાયું. બરાબર. પાછું H2Oમાં પ્રક્રિયા કરીશું ને તો નીચેવાળું જોડી જશે, ખાલી ઉપરવાળા બે રહેશે. પાછી KMnO4માં પ્રક્રિયા કરીશું ને તો શું થશે, હવે ઉપરવાળો બદલાઈ જશે. જે CH3 હતું ને એની જગ્યાએ શું લખી દઈશું? COOH. ઓકે. ફરીથી સમજાવું. પહેલાં તો 4 નાઇટ્રોટોલ્યુઇન છે, એની પ્રક્રિયા લખવાની CH3 ને NO2 વાળું. બ્રોમિન જોડે પ્રક્રિયા કરીશું તો એક બ્રોમિન અહીંયા આવી જશે. પાછું HCl અંદર એડ કરીશું ને તો Na2ની જગ્યાએ NH3 કરી દેવાનું. પાછી એક પ્રક્રિયા કરીશું એને NO2ની તો NH3ની જગ્યાએ N2Cl લઈ લેવાનું, મતલબ કે 2 વાર નીચેની જગ્યા બદલવાની, 3 વાર બદલી N2Cl આવ્યું. હવે પાણી અંદર એડ કરીશું તો નીચેનું ઉડી જશે. પાછી એક પ્રક્રિયા કરીશું કે KMnO4માં તો ઉપરનું બદલાઈ જશે. શું બદલાયું? આ CH3ની જગ્યાએ શું થઈ ગયું? COOH. સારું, COOH. ઓકે. તો આવી રીતે યાદ રાખવાનું. 2 વાર હવે નીચેની જગ્યા બદલી, પાણી ગયું તો પાણી નાખ્યું ને તો નીચેનું જ ઉડી ગયું. ઓકે. પછી પાણી નાખ્યા પછી જે પ્રક્રિયા કરીશું ને તો ઉપરનું ચેન્જ થઈ જશે. ઓકે.